હું એક વેપારી અને ધંધાદારી છું, સાંજે 6 થી 9 હું પરિવારનો એક જન છું, અને રાત્રે 9 થી 10:30 હું એક આધ્યાત્મિક અસ્તિત્વ છું. આવી રીતે મારો દિવસ પસાર થાય છે. આને પરિવાર ઉત્સવ કહેવાય. આને પરિવાર ઉત્સવ કહેવાય કે રાત્રે 9 થી 10:30 કોઈ કાર્યક્રમ જ નહીં, પરિવાર, અને સાંજે 6 થી 9 પરિવાર સિવાય કોઈ કાર્યક્રમ નહીં. તો આવી રીતે સમય આપવો, પછી સંસ્કારિત કરવા, કે પરિવારજનોને તમારે સંસ્કારિત, તમે શિક્ષણ માટે કટિબદ્ધ છો એ સારી વાત છે, પણ પરિવારમાં સંસ્કારનું પ્રદાન સારી રીતે થાય એની માટે પણ તમારે જવાબદારી લેવી પડે. અત્યારે સ્કૂલમાં ગધેડાનો ચાલશે પણ ગણપતિનો નહીં ચાલે, કારણ કે નહીં તો તમે શિક્ષણનું ભગવીકરણ કરો છો.